નમસ્કાર મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર ચોંકી જશો. છેલ્લે સુધી જરૂરથી સાંભળજો મિત્રો. મારું નામ રાહુલ છે અને અભ્યાસ પૂરો થયા પછી ગામડાની શાંતિ છોડીને શહેરની આ ભાગદોડ ભરી દુનિયામાં આવ્યો હતો. અને ત્યાર પછી નસીબે સાથ આપ્યો હતો અને ટૂંક જ સમયમાં મને એક પ્રતિષ્ઠિત પ્રાઇવેટ કંપનીમાં મેનેજરની પોસ્ટ ઉપર નોકરી મળી ગઈ હતી. આ મારા માટે ખૂબ જ સારા સમાચાર હતા. ડિસ્ક્લેમર: આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે અને કાલ્પનિક રીતે જ જોજો અને અન્યથા ન જોતા મિત્રો દિલ ઉપર ના લેતા. મિત્રો, શરૂઆતના દિવસોમાં હું એક હોટલમાં રોકાયો હતો, પણ શહેરની મોંઘવારી અને હોટલનું રોજનું ભાડું મારા માટે ખૂબ જ મોંઘું પડતું હતું. મારા ખીચાને પહોંચાય તેમ ન હતું અને મારે એક શાંત અને નાનું એવું ઘર જોઈતું હતું, રહેવા માટે, રહેઠાણ માટે જોઈતું હતું. મેં મારા એક ખાસ મિત્રને વાત કરી હતી, ભાઈ, મારે રહેવા માટે કોઈ સસ્તું અને સારું રૂમ ભાડે જોઈએ છે. થોડા દિવસો પછી તેનો ફોન આવ્યો હતો અને તેણે મને એક સરનામું આપતા કહ્યું હતું, રાહુલ, એક ફેમિલી હાઉસમાં ઉપરનો મોલ ખાલી છે. જો તું ત્યાં જઈને જોઈ લઈશ, તને ફાવે તો તું ત્યાં રહી જજે. અને બીજે દિવસે સવારે હું સરનામા ઉપર પહોંચ્યો હતો. ત્યાં એક શાંત સોસાયટી હતી અને સોસાયટીમાં સુંદર નાનકડું એવું મકાન હતું. મેં જઈને ડોરબેલ વગાડી. થોડીક ક્ષણોમાં દરવાજો ખુલ્યો અને સામે અંદાજે 32 વર્ષની ખૂબ જ સૌમ્ય અને સુંદર મહિલા ઊભી હતી. તેમની આંખોમાં એક અજીબ જ પ્રકારની ગંભીરતા અને શાંતિ હતી. મેં વિવેકથી કહ્યું હતું, નમસ્તે, મારા મિત્રએ આ સરનામું આપ્યું હતું. મારે અહીંયા રૂમ ભાડે જોઈએ છે. તેણે મને આદરપૂર્વક અંદર બોલાવ્યો હતો, સોફા પર બેસાડીને પહેલાં પાણી આપ્યું હતું અને ત્યાર પછી પૂછ્યું હતું, તમારું નામ શું છે અને તમે શું કરો છો? ત્યાર પછી મેં તેને જવાબ આપતા કહ્યું હતું, એટલે જવાબ આપ્યો, મારું નામ રાહુલ છે અને હું એકલો જ છું અને મારા માતા પિતા ગામડે રહે છે અને અહીં એક કંપનીમાં મેનેજર તરીકે કામ કરું છું. મારી આ વાત સાંભળીને તેમણે મને ઉપરનો માળ બતાવ્યો હતો. રૂમ એકદમ સ્વચ્છ હતો અને હવા ઉજાસવાળો અને શાંત હતો. એકદમ મજા આવી જાય રહેવા માટે એવો. મને પહેલી નજરે જ તે ગમી ગયો હતો. જ્યારે મેં ભાડા વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું, મહિનાના 3000 રૂપિયા ભાડું થશે, પણ મારી એક શરત છે, અહીંયા કોઈ પણ પ્રકારની મોડી રાતની પાર્ટી કે અવાજ થવો જોઈએ નહીં. મને એ પસંદ નથી, કારણ કે મને બધું જ કંઈ પણ પસંદ નથી. એટલે મેં તેમની એ બધી શરત સ્વીકારી લીધી, કારણ કે હું પોતે પણ શાંત પ્રિય માણસ હતો અને બીજે દિવસે મારો બધો સામાન ત્યાં શિફ્ટ કરી દીધો. શરૂઆતના દિવસોમાં અમારી વચ્ચે બહુ વાતચીત થતી ન હતી, કારણ કે ઓળખતા ના હોય ને એકબીજાને. એટલે હું રોજ સવારે ઓફિસ જવા નીકળું ત્યારે તેમણે આંગણામાં સફાઈ કરતા જોતો હતો અને તેમની સાથે એક નાની એવી પરી જેવી 3 વર્ષની દીકરી રમતી હોય અને તે ખૂબ જ પ્યારી હતી. તેને જોતાં જ આખા દિવસનો થાક ઉતરી જાય એવી મસ્તની હતી, ક્યુટ. અને ત્યાર પછી હું તે મહિલાનું નામ પણ જાણતો ન હતો. એક રવિવારની રજા હતી અને સવારનો સમય હતો અને વાતાવરણ એકદમ ખુશનુમાન હતું. અને મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને કમેન્ટ પણ જરૂરથી કરી દેજો અને શેર પણ કરી દેજો તમારા મિત્રો સાથે. મિત્રો, અચાનક તેમણે મને નીચે બોલાવ્યો અને કહ્યું, રાહુલ, જો નવરા હોય તો ચા પીવા આવો. હું નીચે ગયો. ચા પીતા પીતા મેં હિંમત કરીને પૂછ્યું, તમારું નામ જાણી શકું? તેમણે હળવું સ્મિત આપીને કહ્યું હતું, મારું નામ શીતલ છે અને આ મારી દીકરી પૂર્વ છે. વાતોના વહેણમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ વિધવા છે અને આ સાંભળીને મને સ્પષ્ટતા થઈ ગઈ અનુભવાઈ. એટલે મેં તરત જ માફી માંગી. મને માફ કરજો, મારો ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો ન હતો. પણ શીતલના ચહેરા પર એક સ્થિરતા હતી અને તેમણે કહ્યું હતું, રાહુલ, જે સત્ય છે તેને સ્વીકારવું જ પડશે. મારા પતિ સતીશ એક એન્જિનિયર હતા અને આ ઘર તેમણે જ બનાવ્યું હતું. પણ એક દિવસ ઓફિસના કામ કરતાં કરતાં અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને બધું જ વિખરાઈ ગયું. મારી જિંદગી આખી બદલી ગઈ. ત્યાર પછી તો તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું હતું. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. અમારી મુલાકાતો ધીમે ધીમે વધવા લાગી હતી. શીતલ રોજ મારા માટે જમવાનું બનાવતી હતી. તેમના હાથની રસોઈમાં એક અલગ જ અદ્ભુત સ્વાદ હતો. એટલે એક જાદુ હતું એના હાથમાં, એવું જ કહેવાય. અને પૂર્વા પણ હવે મારી સાથે હળી મળી ગઈ હતી. એટલે અમે બંને એકબીજા સાથે રમતા હતા. હું ઓફિસથી આવું એટલે દોડીને મને ગળે લગાડી પડતી હતી. મને પણ એવું લાગવા માંડ્યું કે આ મારું પોતાનું ઘર છે. પણ એક દિવસ આ શાંતિમાં વિઘ્ન આવ્યું હતું. શીતલ
શીતલ ઉપર મને જમવાનું આપવા આવી રહી હતી ત્યારે અચાનક જ સીડી પરથી તેનો પગ લપસી પડ્યો હતો. તેના જોરદાર પડવાનો અવાજ અને નીચે ચીસ પણ મને સંભળાઈ હતી. એટલે હું દોડીને બહાર આવ્યો હતો. એટલે શીતલ નીચે પડી હતી અને તેના પગમાંથી અસહ્ય વેદના થઈ રહી હતી અને તે ચાલી પણ શકે ન હતી એવી હાલતમાં હતી. મેં જરા પણ વિલંબ કર્યા વગર રિક્ષા બોલાવી અને તેને હોસ્પિટલ લઈ ગયો હતો. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું હતું પગમાં ગંભીર ફ્રેક્ચર છે અને પ્લાસ્ટર આવશે અને ઓછામાં ઓછા તો 45 દિવસનો સંપૂર્ણ આરામ જોઈએ છે. ત્યાર પછી જ એનો પગ સારો થઈ શકે છે અને હાલવા લાયક થઈ શકે. ઘરે પાછા આવ્યા પછી ખરી કસોટી શરૂ થઈ. શીતલ પથારી વશ હતી અને પૂર્વા હજુ બહુ નાની હતી. એટલે મેં નક્કી કર્યું કે હવે આખા ઘરની જવાબદારી હું ઉપાડી લઉં. અને હું વહેલો જાગતો હતો અને શીતલ અને પૂર્વા માટે રસોઈ બનાવતો અને શીતલને સમયસર દવા આપતો હતો અને પૂર્વાને તૈયાર કરીને પછી જ ઓફિસ જતો હતો અને ઓફિસેથી વહેલો આવીને ઘરની ફરીથી બધા જ કામમાં લાગી જતો હતો. આ 45 દિવસમાં મને અહેસાસ થયો હતો કે શીતલ માત્ર મારી માલકીન નથી પણ તે મારા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બની ગઈ અને પૂર્વા મને હવે પોતાની દીકરી જેવી જ લાગતી હતી અને મારા મનમાં શીતલ પ્રત્યે પ્રેમ જાગ્યો હતો. પણ મને ડર હતો કે તે શું વિચારશે, શું તે મને સ્વીકારશે. એક રાત્રે જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને પૂર્વા સૂઈ ગઈ હતી. હું શીતલની ખબર કાઢવા તેના રૂમમાં ગયો હતો. તે હજી જાગતી હતી. મેં પૂછ્યું, શીતલ કેમ હજી સુધી જાગા છો? કોઈ તકલીફ છે તને? તેણે મારી આંખોમાં જોયું અને એ આંખોમાં કૃતજ્ઞતા અને કંઈક અકબંધ લાગણીઓ હતી. તેણે મારો હાથ પકડ્યો અને ગતિઠ ખંડે કહ્યું, રાહુલ, આટલા દિવસમાં તમે એ રીતે મારી સંભાળ રાખી તે તો કદાચ કોઈ પોતાનું પણ ન રાખે. મને ખબર નથી આ કહેવું કેટલું યોગ્ય છે પણ હું તમને પસંદ કરવા લાગી છું. અને મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. મેં પણ તેનો હાથ દબાવીને કહ્યું, શીતલ, હું પણ આ જ કહેવા માંગતો હતો પણ મને ડર લાગતો હતો કે તું મને સ્વીકારીશ કે નહીં અને હું તમને દુઃખ ન પહોંચાડું. એ રાત્રે વરસાદના અવાજમાં વચ્ચે આ બંને આત્માઓનું મિલન થયું. થોડા દિવસ પછી શીતલનું પ્લાસ્ટર દૂર થયું હતું અને અમે સમાજની ચિંતા કર્યા વગર કોર્ટમાં જઈને સાદગીથી લગ્ન કરી લીધા હતા. આજે અમે બંને એક સુખી પરિવાર છીએ. પૂર્વા મને પપ્પા કહીને બોલાવે છે ત્યારે હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું અને એ સાંભળીને મને દુનિયાનું સૌથી મોટું સુખ મળે છે જે કોઈને પણ નહીં મળતું હોય. એવી જ રીતે મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે માનવતા પ્રત્યે પ્રેમ સંબંધ કે ભૂતકાળના ઓછાયાનો મોહતાજ નથી. વિધવા લગ્ન આજે પણ આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક સંકુચિત દ્રષ્ટિએ જોવાય છે પરંતુ જો કોઈ સ્ત્રીના જીવનમાં અંધકાર છવાયો હોય તો તેને નવો પ્રકાશ આપવો એ કોઈ પાપ નથી પણ પુણ્ય છે. સાચો પ્રેમ એ છે કે જે મુશ્કેલીના સમયે હાથ પકડીને સાથે ચાલવાની હિંમત આપે એટલે કે સાથ રહે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, વાર્તામાં આવેલા નામપાત્ર અને ઘટના બધું ફક્ત ને ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ જાતિ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. ધર્મ સાથે પણ કોઈ પણ સંબંધ હોતા નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હતી તો તેને કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, અન્યથા ન જોશો એટલે દિલ ઉપર ન લેતા. મિત્રો, આવતીકાલે ફરી મળશું એક નવી વાર્તાની અંદર અને એ વાર્તા ખૂબ જ ખાસ છે તો મિત્રો જોવાનું ના ભૂલતા. લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો.